મમ્મી મોકલે એટલે આવું જ પડે. ગમે એ વસ્તુ લેવા, તમે ગમે એટલા મોટા માણસ થઈ ગયા પણ ફુદીનોય લેવા તો આવું જ પડે. સ્કૂલમાં હતો તો મમ્મી જોડે આવશે. ડૉક્ટર સાહેબ જ નહીં આવ્યા, અપોઇન્ટમેન્ટ છે ને. દાદાને હવે ઓપરેશન ફાઇનલ કરાવવું જ પડશે, કારણ કે આંખમાં થોડું વધારે ઇસ્યુ છે એટલા માટે. તો આજે હું મસ્ત મારી સિક્રેટ રેસીપી કહેવાનું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રોહિભાઈ જો આજે સાથે ગુડ મોર્નિંગ થઈ જાય. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો અત્યારે હું રવિ જઈ રહ્યા છીએ દાદાને ચેકઅપ કરવા માટે, આઈ ચેકઅપ માટે. તો દાદા તો નીકળી ગયા છે, જો ઊભા દેખાય. મોટા છોકરા લઈને આવો કા શું કહે છે? બે મોટા લઈને જાય છે એમ, રામ લક્ષ્મણ. યસ. તો ચાલો નીકળીએ અને જોઈએ દાદાને શું કહે છે, ઓપરેશનનું કે શું કહે છે જાણીએ હવે. હાલો બ્લોગમાં બન્યા રહેજો. જો અમે તો પહોંચી ગયા, 9 વાગે અપોઇન્ટમેન્ટ છે. અત્યારે એક્ઝેક્ટ 9 વાગે પહોંચી ગયા હતા પણ અત્યારે હજી બંધ છે. ડૉક્ટર સાહેબ જ નહીં આવ્યા, અપોઇન્ટમેન્ટ છે ને. જો બંધ છે, બંધ છે, બંધ છે. બોલો શું કરવાનું આમાં, શું કરવાનું આમાં? ડૉક્ટર ટાઈમે નહીં આવતા. કેવા નખરા કરે જોયું ને બેઠો. શાંતિથી બેઠો જાય તો ચૂપચાપ બોલ્યા વગરનો. બંધ કરી દો હવે થોડીક વાર માટે. દાદાને અત્યારે આઈડ્રોપ નાખીને બેસાડી દીધા. આઈડ્રોપ નાખ્યા છે, 10 મિનિટ પછી ફરીથી ચેકઅપ કરશે. આંખનો પડદા ડેમેજ થઈ ગયા છે એટલે જરા મચાવડાવ્યો ત્યારે પાછું. દાદા ઊંધું વાંચતા હતા. લાસ્ટમાં જે ઝીણા ઝીણા અક્ષર હતા તો દેખાય. દાદાને 2 કીધું, દાદા કીધું 4 આગળ. હે ને? હા, દાદાએ 4 કીધું. આંખમાં છે ને મને લાગે ઓપરેશન કરાવવું જ પડશે એવું લાગે છે. ખબર ને શું કે. ચલો જોઈએ. તો ફાઇનલી દાદાનું ચેકઅપ થઈ ગયું છે અને અમે લોકો બહાર નીકળી ગયા છે. ઓપરેશન માટે કીધું હતું દાદાને હવે ઓપરેશન ફાઇનલ કરાવવું જ પડશે, કારણ કે આંખમાં થોડું વધારે ઇસ્યુ છે એટલા માટે. એટલે હવે દાદાનું ઓપરેશન કરાવવાનું છે અને અમે લોકો હવે અહીંયાથી નીકળી ગયા છે. તો બસ ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો વાસ્તો કરી આવો ક્યાંક જઈને, બરાબર ને? મળીએ તમને નાસ્તા કરીએ ત્યારે. ચલો ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. બાય. ચલો તો અમે બાથરૂમનું ફિટિંગની વસ્તુ લેવા આવી ગયા છીએ, હું ને પપ્પા. ઉપર કામ ચાલુ છે એટલે તો હવે બધી વસ્તુ લઈને પછી જઈશું ઘરે. બહુ ગરમી છે કા પપ્પા? ડાયવર્ટર ને નળ ને એવું બધું લેવા આવ્યા હતા તો હવે બધું લઈ લીધું છે. જઈએ છીએ ઘરે. ચલો અહીંયા પાઇપ આવી ગઈ છે. જો જે નવું બાથરૂમ બની ગયું છે એની સામાન. અને હું આવી ગયો ઘરે. દાદાનું ઓપરેશનનું કીધું છે તો હમણાં નક્કી કરીને કોઈ કાલે કે પરમ દિવસે ઓપરેશન કરાવવું પડશે. હું અરસી હું લેવા ગયા હતા? કંઈક કહેવાય કન્વર્ટર કંઈક કહેવાય. ઓકે ચલો વાગ્યા છે 4 અને ઘણા લોકોના મેસેજ એવા હતા કાલના બ્લોગ માટે, સોરી આજના બ્લોગમાં, કે બ્લોગ નાનો બનાવો છો પ્લસ દિરાવી નથી. તો શું કરીએ હવે, દિરાવી સુરત છે તો. અને બ્લોગ નાના એટલા માટે બને છે કારણ કે ઘરમાં કામ ચાલુ છે તો શૂટ નથી થતું અને બીજા અમે કામમાં થોડા બિઝી છીએ એટલા માટે. પણ તો પણ બ્લોગ જલ્દી મસ્ત મજાના તમને ગમે એવા છે એવા અમે ટ્રાય કરતા રહીશું કે આવતા રે. ખબર નહીં હું શું બોલું છું, ચા પી લીધી તો પણ હજી કોટો નથી ચડ્યો. હર્ષિલભાઈ બેઠા છે અને અમે ડિસ્કશન કરીએ છીએ કે મારું આધાર કાર્ડ છે અને મારું જે જૂનું એડ્રેસ હતું ને ત્યાં આવી ગયું છે પણ લેવા જ કોણ જાય એનું ડિસ્કશન ચાલુ છે. હર્ષિલભાઈ ના પાડે છે કારણ કે હર્ષિલ કે હું બહુ ફેમસ છું ને તો બધા મને ઊભો રાખી દે. એટલે હર્ષિલ કે હું તો નહીં ચાલો. હર્ષિલ ચોટી ગયો છે, સ્ટેચ્યુ થઈ ગયો છે. હર્ષિલ તમારી કોઈને કમેન્ટ નથી વાગતો, તમે બધા કમેન્ટ કરો હર્ષિલ માટે કે હર્ષિલ બહુ મસ્ત ફની બોલે, મસ્ત મોટિવેશન આપે છે, સારા પગ દબાવે છે, સેવા કરે છે પપ્પાની. પણ હર્ષિલ કોઈની કમેન્ટ નથી વાંચતો, સેલ્ફિશ માણસ છે. સામુય નહીં જોયો, સાંભળે છે બધું, બધી એક્શન નથી આપતો. સૂઈ ગયો. ક્યાં ન ઉઠાડું છું, ઉઠો નહીં અને પાછો સૂઈ ગયો. મમ્મી હર્ષિલે પાછો સૂઈ ગયો. મમ્મી આવીને બોલશે હવે એને.
મમ્મી જ્યુસ બના સાંભળતી નહીં. મમ્મી ઓ મમ્મી હર્ષિલ હોઈ ગયો. પાતો હોઈ ગયો. જ્યુસ બનાવે જ્યુસ. ચીકુનું જ્યુસ. પપ્પા જો થઈ ગયા તમે રેડી? પસીનો જો પસીનો થાય છે હા પાછા પલળી ગયા જો. ઉપર કામ ચાલુ છે. પાઇપ ફિટ થઈ છે. ગાડી લઈને જઈ છે દેખાડવાની એટલે. હા તો હર્ષિલભાઈ ઉઠો ને. ચલો અડી જો. તું જાય છે લેવા મારું આધાર કાર્ડ? હા કેમ દે જા ને યાર. આવું શું કરે યાર? ભાઈ મૂડમાં નથી. હાલો છેલ્લા કેટલાય દિવસથી જીમમાં નથી ગયા એટલે આજે ફાઇનલી હવે જીમમાં જવું જ છે. પેલું કેવું કે આળસ ચડે છે પણ આજે જવું જ છે. એક બાનું છે ત્યાં ગાડી લઈને જવાનું કારણ કે ગામડે ગયો હતો ને ગાડી મારથી અડી ગઈ હતી. હું દેખાડું પછી તમને. તો એ ગેરેજમાં લઈ જવાની છે એને ઓકે કરાવવા માટે. ઓકે હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. એ પાછો હોઈ ગયો એટલે હાલ ને ઊભો થા ને. ચલ ભાઈ ફાઇનલી આધાર કાર્ડ લઈ આવ્યા છે. બ્લુ કલરની સાયકલ પડી હતી. હજી યાદ પડી છે. હા એમને પડી. જો અમે છે ને પેલા ત્યાં રહેતા આ જે ફ્લેટ દાદા જઈને ત્યાં એ ફ્લેટમાં રહેતા. હર્ષિલભાઈ લઈ આવ્યા છે આધાર કાર્ડ. થેન્ક યુ સો મચ ભાઈ. હર્ષિલ બહાર નીકળ્યા છીએ શાકભાજી લેવા માટે. ખબર નહીં કેટલા વર્ષો પછી હું શાકભાજી મને ક્યારે જિંદગીમાં લીધું નહીં. સ્કૂલમાં હતો તે મમ્મી જોડે આવતો એમ. હર્ષિલ લેશે ને. ના એટલે એમને આટા મારતો એમ. નાનો હતો તે લઈને આવતો. ઓકે તમે ગમે એટલા મોટા માણસ થઈ જાવ પણ મમ્મી શાકભાજી લેવા મોકલે એટલે તમારે આવવું જ પડે. આ જો દીપ પદવાણી અત્યારે ફુદીનો લે છે તો અમે અત્યારે ઊભા છીએ. મમ્મીને સેન્ડવિચ બનાવી હતી એટલે ફુદીનો અને કાકડી લેવા આવ્યા હતા. કાકડી લઈ લીધી ને હવે ફુદીનો લઈ છે. કેવું લાગી રહ્યું છે? મસ્ત. મમ્મી મોકલે એટલે આવવું જ પડે ગમે એ વસ્તુ લેવા. તમે ગમે એટલા મોટા માણસ થઈ જાવ પણ ફુદીનો લેવા તો આવવું જ પડે. ચલો તો આજે હું મસ્ત મારી સિક્રેટ રેસીપી કહેવાનું છું. સિગરેટ તો એટલી બધી નથી પણ બધાને આવડતી હશે. પણ જે હું બનાવું છું એ અલગ રીતે છે. ગ્રીન ચટણી અને યુકેમાં તો દીરાવીણી તો સખત ભાવે છે. દીરાવીણી જ્યારે આવશે ને તો પૂછી લઈશ એને. વિડીયો દેખાડીશ તમને કે શું કે છે રિવ્યૂ. અને આ બધા ઘરના લોકોએ મેં એકવાર બનાવી હતી ખાધી છે. અસલ કેવી હતી? બોલને કેવી હતી? સારી હતી એમ તો ખાવા લાયક હતી. ખાવા લાયક હતી? કાંઈ વાંધો નહીં. આજે હું તમને પ્રોપર ઇન્ગ્રીડિયન્ટ સાથે ભલે દીરાવી શિલ્પાની રસોઈ હોય પણ આજે દીપની જે તમે રેસીપી તમે જુઓ ગ્રીન ચટણી તમને જોઈને મોઢામાં પાણી આવી છે એવી. ચાલો તો ચટણી બનાવવા માટે જોઈએ જો કોથમીર, ફુદીનો, લીંબુ, મીઠું, જીરું, પાણી અને મરચાં. તમે આદુ લસણ હોય એ બી નખાય. હું દેખાવું છું શેફ દેખાવો જોઈએ. નાખીએ ફુદીનો ને આ તો ધાણા આવી જાય ફુદીનો તો મંદિર તો ઓકે અંદર નાખવાના છે મરચાં. આ એ ચટણી છે જે તમે બહાર સેન્ડવિચ જોડે ખાઓ ને એ ચટણી છે. ખાલી ફુદીનાની નથી. બધા બનાવતા હશે પણ ઇન્વેન્ટ મેં કરેલી છે. દુનિયામાં સૌથી પહેલાં મેં બનાવી એ બધા લોકો બનાવે છે. હું કેવું છું હા મનનો ભૂલ. રસીલ નથી ઝઘડો થયો છે અત્યારે. પપ્પા ખીજાણા છે રસીલને એટલે રસીલ કંઈ બોલતા નથી. ઓકે મીઠું નાખી દઈએ. યસ જીરું સિંગ દે. દિયાજી ઓકે સિંગ માંડવી ઓકે ને લીંબુ પેલા ન દેવાય તો અને પાણી कर दिए बंद.
देखिए सब लोग चटनी बन गई है, इधर आओ इधर दिखाओ। देखिए मस्त मलाई चटनी, आहा जोरदार। ફોદીના સુગંધ હતી ને. જીરું ને ફોદીનો પાણીપુરી જેવી લાગે. टेस्ट करवा दे। મસ્ત ઓકે, તો તમે ચટણી બનાવજો. ઓકે, મસ્ત લાગશે. અને કેવી લાગે છે કમેન્ટ કરજો બનાવો ને ત્યારે. ચાલો મળીએ પછી નવી રેસીપી સાથે. બાય બાય. સ્ટીલ જો બહાર વાત કરે છે પરાણે. શું કરો છો બા? હે ના ના, એ કાલ વરસાદ આવ્યો હતો એટલે ઠંડુ જ થઈ ગયું છે. બોલો. એટલે અમારે તો અહીંયા લાઇટ ન ગઈ, એસી ચાલુ કરીને સુઈ ગયા હતા. હજી નથી આવી લાઇટ એટલે તો હું અહીંયા છું બા. ક્યાં? ખાટલામાં. બીક ન લાગે? હા. શું બનાવ્યું છે? જમવાનું શું બનાવ્યું છે? જમી લીધું હશે. હા હા. મોહનથાળ બોહનથાળ બનાવો એટલે હું આવું ખાવા. હા, પેંડા મોહનથાળ બનાવો તો એ ફોન કરજો એટલે હું આવે ખાવા. તો હું ખવાય ઉનાળામાં? ઠંડુ ઠંડુ પાણી પીવાય. કાંઈ નહીં, હાલો અમે જમી લઈએ બા. તમારા પતિદેવનું બા ઓપરેશન કરવાનું છે તો આવી જાઓ. હમણાં દાદાનું ઓપરેશન કરવાનું કાલ. એમ જ હોય. કાંઈ નહીં, હાલો બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા જો મસ્ત વેજીટેબલ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. અને અહીંયા દાદાને ફોન ચાલુ છે કે દાદાને દિરાવીનો ફોન આવ્યો છે. દિરાવી ખબર કાઢે દાદાની ચાલુ છે. ચાલો ઓકે ગાઈસ, ચાલો તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.